નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના જે સવારપાડીમાં વિદ્યાર્થીઓ હતા એમના માટે આ ચેપ્ટર છે સ્વાધ્યાય 11.5. એમાં આપણે ગયા લેક્ચરમાં આગળના પ્રશ્નો કરી ચૂક્યા છીએ. આજે પ્રશ્ન 2 થી શરૂ કરીએ. તો તમારા બધાનું ટેક્સ્ટ બુકમાં ધ્યાન, હું રકમ વાંચું છું. નીચે આપેલ કોષ્ટકના ત્રીજા સ્તંભમાંની વિગતો પૂર્ણ કરો. હવે અમે આ બે સ્તંભ અહીંયા લખેલા છે. આ સમીકરણ છે અને આ ચલની કિંમત છે, બરાબર. આ સમીકરણમાં તમારે ચલની કિંમત મૂકવાની છે. તો સૌથી પહેલા અહીંયા ધ્યાન, પહેલો દાખલો કરતા જઈએ. પહેલી રકમ છે 10y 80. હવે અહીંયા જુઓ, 10y 80 છે. તો આ 10 ગુણ્યા 10 એટલે 100. તો 100 80 ક્યારે થાય? તો કે ના, ન થાય. એટલે અહીંયા 100 અને 80 ની કિંમત સરખી નથી, એટલે સમીકરણ સંતોષાતું નથી. પછીનું બીજું જોઈએ, 10y 80 અને y 8. તો આ જ્યાં y છે ત્યાં 8 મૂકો. તો અહીંયા 8 છે, બરાબર. 10 ગુણ્યા 8 એટલે 80 અને અહીંયા તમારે રકમમાં 10y 80 આપેલ છે. તો 80 80 થાય. તો અહીંયા સમીકરણ સંતોષાય છે? તો કે હા, સમીકરણ સંતોષાય છે. પછી 4l 20 અને l 20. તો 4l 20 છે અને l 20 તમને કિંમત આપેલી છે. તો સમીકરણમાં l 20 મૂકો. જ્યાં l છે ત્યાં 20 મૂકો. તો 4 અને 20 બે એકબીજા સાથે ગુણાકારમાં છે. તો 4 અને 20 નો ગુણાકાર કરીએ એટલે 80 આવે અને સમીકરણમાં બરાબર 20 આપેલું છે. તો 80 અને 20 કોઈ દિવસ સરખા થાય નહીં. તો એટલા માટે સમીકરણ સંતોષાતું નથી. હવે ફરીથી અહીંયા જુઓ, સમીકરણ એનું એ છે પણ l બરાબર તમને 80 આપેલ છે. તો અહીંયા l બરાબર જ્યાં l છે ત્યાં 80 મૂકો. તો 4 અને 80 બે એકબીજા સાથે ગુણાકારમાં છે. તો ગુણાકાર કરો. 4 ગુણ્યા 80 એટલે 320. 4 ગુણ્યા 8 એટલે 32 અને પાછળ 0. તો 320 અને 20 કોઈ દિવસ સરખા થાય નહીં, એટલે તમારું સમીકરણ અહીંયા સંતોષાતું નથી. હવે ફરીથી આ બીજું સમીકરણ આપેલું છે તમારા ટેક્સ્ટ બુકમાં, b 5 9. અને b માટે તમારે લેવાનું છે 5. તો અહીંયા જુઓ, b 5 9. b માટે તમારે 5 લેવાનું છે એવું કીધેલું છે ટેક્સ્ટ બુકમાં. તો 5 5 એટલે 10 અને 10 અહીંયા તમને સમીકરણમાં બરાબર 9 કરીને આપેલું છે. પણ 10 અને 9 ક્યારેય સરખા થાય નહીં, એટલે સમીકરણ સંતોષાતું નથી. પાછું સમીકરણ એનું એ છે, તમારે b ની કિંમત દઈતી છે તો 9 5. અહીંયા વચ્ચે સરવાળાની ક્રિયા કરવાની છે. અહીંયા ગુણાકારની હતી, અહીંયા ગુણાકારની છે. એ કઈ ક્રિયા કરવાની છે એ તમારા સમીકરણ ઉપર આધાર રાખે છે. અને આ સમીકરણ છે, આ છે એ ચલની કિંમત છે. સમીકરણમાં જ્યાં ચલ છે ત્યાં તમારે આપેલી કિંમત મૂકી દેવાની. જો એના બરાબર આપેલી કિંમત મળતી હોય તો સમીકરણ સંતોષાય, નહીતર સંતોષાય નહીં. તો 9 અને 5 14 અને 9 બે સરખા થાય? તો કે ન થાય. તો એના માટે સમીકરણ સંતોષાતું નથી. લખી લ્યો તમારી બુકમાં. હવે આ સિવાયના મેં બોર્ડમાં A, B, D, E, G અને H એના સિવાયના તમારા પાઠ્યપુસ્તકમાં Q સુધી છે એ બધા જ તમારા હોમવર્કમાં છે. અને આ જ રીતે કરવાના છે. ગણતરી તમારે બાજુમાં દર્શાવવાની છે અને એ બધા તમારે હોમવર્કમાં કરીને પછી લખવાનું છે. આ બધા તમે સિરીઝમાં લખતા જાજો. A, B, પછી C, D, E, F, G, H એ રીતે લાઈનમાં લખતા જાજો. કોઈને ન સમજાય તો એ મને મેસેજ પર્સનલમાં કહેજો. અહીંયા લખી નાખો C, F, G, H, I, J, K, L, M, N, O, P અને Q. આટલા તમારા હોમવર્કમાં છે Q સુધી.
પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો. હું રકમ વાંચું છું તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન. પ્રશ્ન ત્રીજો એમાં પહેલું છે કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે તે શોધી કાઢી અને બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી. એમાં પહેલું એ આપ્યું છે તમને 5m બરાબર 60 અને m બરાબર આપ્યા છે 10 5 12 અને 15. પછી બીજું છે b n + 12 બરાબર 20. પછી છે એના માટે કિંમત છે 12 8 20 અને 0. હવે અહીંયા જો તમને એવું કીધું છે કે આ કૌંસમાં આપેલી કિંમતો સમીકરણનું સમાધાન કરે છે કે નહીં, અને કરે છે તો કઈ કિંમત મૂકવાથી સમીકરણનું સમાધાન થાય છે એ કહેવાનું છે, અને બીજી નથી કરતી એ પણ કહેવાનું છે. તો પહેલા સમીકરણ લખો 5m બરાબર 60. હવે કૌંસમાં પહેલી કિંમત કઈ આપી છે તો કે 10. તો જ્યાં જ્યાં m છે ત્યાં ત્યાં 10 મૂકો. 10 અને 5 એ બે ગુણાકારમાં છે એટલે 10 × 50 તો 50 બરાબર 60 કોઈ દિવસ થાય નહીં. તો આ સમીકરણનું સમાધાન કરતી નથી. લખવાનું m બરાબર 10 સમીકરણ નું સમાધાન કરતી નથી. મતલબ કે m બરાબર 10 એ આ સમીકરણનો ઉકેલ ના હોય. જે અહીંયા જો 60 બરાબર 60 આવે ને તો એ આપેલી કઈ કિંમતથી 60 બરાબર 60 આવે છે? દાખલા તરીકે 5 થી આવે છે. તો 5 છે એને આ સમીકરણનો ઉકેલ કહેવાય. શું કહેવાય? ઉકેલ. તો આગળ જોઈએ. ચલો 10 તો નથી તો કે હવે તો પાછું લખો ફરીથી 5m બરાબર 60. પછી m બરાબર હવે બીજું આ તો સંતોષાતું નથી, મતલબ કે સમીકરણનો ઉકેલ નથી. હવે બીજું લ્યો 5. તો 25 થાય. આ બેનો ગુણાકાર. તો 25 એ કોઈ દિવસ 60 થાય નહીં. તો m બરાબર 5 પણ સમીકરણનું સમાધાન કરતી નથી. સમાધાન કરતું નથી. આ કિંમત છે મતલબ કે m બરાબર 5 કિંમત પણ સમીકરણનું સમાધાન નથી કરતી. હાલો આઈ કેન્સલ. તો હવે તો કે હવે 5m બરાબર 60 લ્યો અને m બરાબર 12 લ્યો. તો 5 અને 12 નો ગુણાકાર 60 થાય. તો કે બરાબર 60 બરાબર 60. તો m જો અહીંયા 60 બરાબર 60 મળ્યું તો 60 ને ઉકેલ ના કહેવાય. ઉકેલ કોને કહેવાય? 12 ને. કઈ કિંમત મૂકવાથી તમને 60 મળ્યું તો કે 12 મૂકવાથી. તો અહીંયા શું લખવાનું કે m બરાબર 12 એ સમીકરણનો ઉકેલ છે. સમીકરણનો ઉકેલ છે. અને ત્યાર પછી તમારે આ આવી ગયું છે પણ છતાંય તોય આ તો મેળવવાનું જ કે આ સમીકરણનું સમાધાન કરતી નથી. અને સમીકરણને હંમેશા અહીંયા તો તમને એક ઉકેલ જ મળશે. તો 5 ફરીથી m બરાબર 15 લ્યો. તો 5 × 15 એટલે 75 અને 75 એ કોઈ દિવસ 60 જેટલા થાય નહીં. તો આ પણ સમાધાન કરતું નથી. આ લખી લ્યો તમારી ટેક્સ્ટ બુકમાં. પછી આગળ જોઈએ. હવે અહીંયા ધ્યાન પહેલામાં n + 12 20 આપેલ છે. પહેલા 12 માટે વિચારો. તો 12 + 12 = 20 થાય. તો 12 + 12 એટલે તો 24 થાય. તો 24 કોઈ દિવસ 20 થાય નહીં. 20 = 20 થાય. તો અહીંયા 12 છે એ ઉકેલ નથી. 12 ઉકેલ નથી. તો n = 12 એ ઉકેલ નથી એવું લખવાનું.
બરાબર 20. n બરાબર 8 લ્યો બીજી કિંમત, તો n ની જગ્યાએ મૂકો 8, તો 8 + 12 બરાબર 20. તો 8 અને 12 20 થાય અને 20 બરાબર 20 થાય, તો n બરાબર 8 એ ઉકેલ છે, કારણ કે આપણે બે કિંમત સરખી મળવી જોઈએ. એ ઉકેલ છે, આપણો ઉકેલ છે. અહીંયા ઉકેલ મળી ગયો હોય તોય આ બેનું કરવાનું. ફરીથી મૂકો n બરાબર 12 બરાબર 8, n + 12 બરાબર 20. હવે 20 લ્યો, n બરાબર 20 મૂકો, પછી 20, તો 20 અને 12 32 થાય, તો 32 એ કોઈ દિવસ 20 જેટલા ન થાય, તો n બરાબર 20 એ ઉકેલ નથી. અને અહીંયા ફરીથી લ્યો n + 12 બરાબર તમારે શું લેવાનું હવે 0. તો અહીંયા n બરાબર 0 મૂકો, 0 + 12 બરાબર 20 થાય, તો કે 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર અથવા તો 0 સાથે સરવાળો, 0 સાથે સરવાળો એની એ જ સંખ્યા થાય, તો 0 + 12 એટલે 12, અને 12 એ કોઈ દિવસ 20 જેટલા થાય નહીં, તો n બરાબર 0 એ ઉકેલ નથી. આ લખી લો તમારી બુકમાં. તો અહીંયા ઉકેલ કોણ મળ્યું? 12 n બરાબર 8, આઈ નથી ને આઈ નથી. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને a અને b કરાવેલા છે, બાકીના તમારા હોમવર્કમાં છે C D E અને F. એમાં જો કોઈને પ્રશ્ન હોય તો મને મેસેજ કરીને કહેજો, હું તમને PDF મોકલી દઈશ. લખી નાખો. આગળ જોઈએ પ્રશ્ન ચોથો. હું રકમ વાંચું છું તમારા ટેક્સ્ટ બુકમાં, ને પ્રશ્ન ચોથાનો એ. મેં પ્રશ્ન ચોથાના એ માં એવું કે છે કોષ્ટક પૂર્ણ કરો, કોષ્ટકનું નિરીક્ષણ કરી m + 10 બરાબર 16 નો ઉકેલ કયો છે તે કહો અને કોષ્ટકમાંથી શોધી કાઢો. કોષ્ટક આવું છે, m પછી m + 10, અહીંયા છે 1 2 3 4 5 6 7, એમાં આગળ તમારે લખવાનું છે, અને m + 10 અહીંયા તમને સમીકરણ આપ્યું છે, m + 10 બરાબર શું લઈ આવવાનું છે 16. જો અહીંયા તમારે કોષ્ટક પૂરું કરવાનું છે. સમીકરણ તમને આપ્યું છે m + 10 બરાબર 16. હવે જ્યાં જ્યાં આ સમીકરણમાં શું છે m છે, તો m ની કિંમત ઉપરથી લેતી જવાની અને જોવાનું કે એના બરાબર 16 મળે છે. જો 16 મળતું હોય તો એ એનો ઉકેલ હોય, અને જો 16 ન મળે તો આપણે આગળ એલું જવાનું. દાખલા પહેલું કરો, m + 10. અહીંયા પહેલામાં m બરાબર 1 લ્યો, અહીંયા મૂકો જોઈએ 1 + m + 10 બરાબર 16 બરાબર. તો m બરાબર 1 લીધું, તો 1 + 10 એટલે તો 11 થાય, 16 ન થાય બરાબર. તો આ ઉકેલ નથી બરાબર. હવે પછી બીજું લ્યો, m બરાબર 2, તો m + 10 માં મૂકો જોઈએ, તો 2 + 10 એટલે તો 12 થાય, ઈ 16 ન થાય. પછી 3 લેશો તો ઈ 16 નહીં થાય, ઈ કેટલું થશે? તો કે m બરાબર 3 લેશો તો m + 10 બરાબર 16. અહીંયા 3 લ્યો તો 3 + 10 શું આવશે 16. તો 13 બરાબર 16 ય ન થાય. અહીંયા જુઓ 11 12 13, તો અહીં નહીં થાય, આ 14 આવશે, ઈ નહીં થાય, આ 15 આવશે, ઈ નહીં થાય. પછી m બરાબર જ્યારે તમે 6 મૂકશો, m બરાબર 6, તો m + 10 માં તમે 6 મૂકો, 6 + 10 એટલે 16, તો 16 બરાબર 16 થાય અહીંયા 6 માં, તો એ એનો ઉકેલ છે. ઉકેલ છે, આઈ નહીં થાય બરાબર. તો m બરાબર 6 કિંમત મૂકો ને
ત્યારે તમારા સમીકરણનું સમાધાન થાય તો અહીંયા તમારા જવાબ શું આવશે m બરાબર 6 આવી રીતે તમારે બધાનું લખવાનું છે જ્યાં સુધી તમને ઉકેલ મળે છે ત્યાં સુધી મતલબ કે m બરાબર 1 ની કિંમત લઈને આટલું લખવાનું આ લખવાનું 3 નું લખવાનું 3 પછી 4 નું લખવાનું 5 નું લખવાનું અને પછી 6 નું લખવાનું ત્યારે અહીંયા શું લખવાનું ઉકેલ છે આ લખી નાખો આજ રીતે વિદ્યાર્થી મિત્રો તમને મેં એ કરાવ્યો છે બી સી અને ડી તમારા હોમવર્કમાં છે જો કોઈ પણને ન સમજાય તો તે મને મેસેજ કરીને પૂછી શકે છે હું તેમને પીડીએફ મોકલી દઈશ આ લખી લ્યો આગળ જોઈએ રકમ વાંચું છું તમારો ટેક્સ્ટબુકમાં ધ્યાન પ્રશ્ન 5 નીચેના કોયડાઓનો અભ્યાસ કરી તમે તમારી જાતે આ પ્રકારના કોયડા રચો એમાં પહેલું છે પ્રશ્ન 5 નું પહેલું ચોરસની ફરતે ફરો દરેક ખૂણાને 3 માળ ગણો અને મારામાં સરવાળો કરીને 34 મેળવો જો શું કીધું છે હું સમજાવું છું એમ કીધું ચોરસની ફરતે ફરો ચોરસની ફરતે ફર્યા કેટલા ખૂણા હોય ચોરસમાં તો કે 4 એને 3 વાર ગણવાના એટલે 1 2 3 4 વળી પાછું 1 2 3 4 1 2 3 અને 4 એક વખત ફરીએ એટલે 4 ખૂણા વત્તા બીજી વખત ફરીએ એટલે 4 ખૂણા અને ત્રીજી વખત ફરીએ એટલે 4 ખૂણા તો 4 + 4 + 4 એટલે 12 હવે 12 વખત ફર્યા હું એટલે એને એવું કીધું છે તો મને ગણો હું કોણ છું તો ઈ હું છે એને આપણે ધારી લઈએ x અને ચોરસની ફરતે આપણે 3 વખત ફર્યા એટલે એના ખૂણા થયા 12 ઈ બેયનો સરવાળો કરીને તમારે મેળવવાનું કીધું છે 34 તો આ x ની કિંમત મળે હવે લખતા જઈએ લખવાનું ચોરસને 4 ખૂણા હોય બરાબર ચોરસની ફરતે 3 વખત ફરતા 12 ખૂણા થાય એક વખત ફરીએ તો 4 ખૂણા થાય 1 2 3 અને 4 ચારે વખત પહોંચી ગયા વળી ફરીથી બીજી વખત 4 વળી ફરીથી ત્રીજી વખત 4 તો 12 ખૂણા થાય 3 વખત ફરીએ એટલે 12 થાય 4 વખત ફરીએ તો 16 થાય તો ચોરસની ફરતે 3 વખત ફરતા 12 ખૂણા થાય તો એવું કહેવાનું છે હું કોણ છું તો અહીંયા શું લખું સમીકરણ બનાવતા અહીંયા ધારી લેવાનું છે ધારો કે હું x છું આપણને ખબર નથી કે કોણ છે એટલે સમીકરણ બનાવતા લખવાનું હું વત્તા ચોરસની ફરતે 3 વખત ફરતા બનતા ખૂણા અને ઈ બેનો સરવાળો કરીને તમને 34 મળવું જોઈએ એવું તમને રકમ કહે છે તો હું અહીંયા કોણ ધાર્યું છે x અને 3 વખત ફરીએ તો ખૂણા કેટલા થાય છે 12 ઈ બેનો સરવાળો તમને 34 મળવો જોઈએ ફરજિયાત 34 જ મળવો જોઈએ એવું રકમ કહે છે એટલે x + 12 તો અહીંયા x શોધવાનો છે x ને કરતા બનાવો તો x = 34 - 12 તો x ની કિંમત શું મળી 22 તો આ x છે દાખલા તરીકે 22 સંખ્યા હોય એમાં તમે ચોરસની ફરતે 4 વખત ફરીને 22 માં ઉમેરો તો સંખ્યા 34 તમને મળી જાય તો અહીંયા હું કોણ આવ્યું 22 આ લખી નાખો
હવે આગળ જોઈએ અઠવાડિયાના દરેક દિવસને મારી આગળથી ગણો. જો તમે કોઈ ભૂલ ન કરી હોય તો તમને 23 મળશે. અઠવાડિયાના દિવસને તમારે મારી આગળથી ગણવાનું. એટલે અહીંયા કહી દેવાનું ધારો કે હું કોણ છું? તો કે હું x છું. બરાબર. અઠવાડિયાના કુલ દિવસ કેટલા હોય? 7 હોય. બરાબર. એને એના આગળથી ગણવાના. એટલે આગળથી ગણવા મતલબ કે આ દાખલા તરીકે હું એમ કહું કે હું એક છું. બરાબર. હું એક છું. હવે બાકીના અઠવાડિયાના દિવસને મારી આગળથી ગણો. એટલે અઠવાડિયા સોમવારને કેટલા ગણવાના? 2, મંગળવારને 3. તેવી રીતે અહીંયા એમ કીધું છે હું x છું અને અઠવાડિયાના કુલ દિવસ 7 હોય. અઠવાડિયાના દિવસને મારી આગળથી ગણો એટલે સરવાળો તો x + 7 અને જો તમે કોઈ ભૂલ ન કરી હોય તો તમને કેટલા મળશે? 23. તો બરાબર 23. અહીંયા લખવાનું જો તમે કોઈ ભૂલ ન કરી હોય તો તમને કેટલા મળ્યા? 23. તો હવે તમારે x ની કિંમત શોધવાની છે તો x ને કરતા બનાવો. આ 7 ને ઓલી બાજુ લઈ જાવ. અહીંયા પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઈનસ. તો અહીંયા તમને x બરાબર શું મળશે? તો કે 16. તો એ હું છે એ કોણ હોય? અહીંયા લખવાનું. માટે હું 16 હોય. સમજાણું? લખી લ્યો આ. પછીનો ત્રીજો તમારા હોમવર્કમાં છે પ્રશ્ન 5 નો ત્રીજો ચોથો હું કરાવું છું. ચોથાની રકમ વાંચું છું. બતાવો કે હું કોણ છું. હું એક સુંદર ચાવી આપું છું. તમારે ફરીથી મને જોઈતી હોય તો જો તમે મને 22 માંથી બાદ કરશો તો મળશે. અહીંયા આપણને ખબર નથી કે હું કોણ છું. અહીંયા લખવાનું ધારો કે હું x છું. હવે એમ કીધું તમારે જો મને ફરીથી જોઈતી હોય મતલબ કે એ કોઈ પણ સંખ્યા દાખલા તરીકે તમારે 5 જોઈતા હોય તો હું તમને આના મુજબ સમજાવું છું. તમારે 5 જોઈએ છે તો એને એવું કીધું છે હું તમને જોઈતી મતલબ તમારે x જ જોઈતો હોય તો એને 22 માંથી બાદ કરો ને તો x મળે. તો અહીંયા લખવાનું મને જ ફરીથી જોઈતી હોય તો 22 માંથી બાદ કરો. બરાબર. તો આપણને ખબર નથી કે એ કઈ સંખ્યા છે પણ x ને બાદ કરો. 22 માંથી x ને બાદ કરો તો x જ મળે છે. તો એવું વિચારો 22 માંથી કોને બાદ કરીએ તો પાછી એની એ સંખ્યા મળે. એટલે 11 બાદ કરો તો 11 22 માંથી 11 બાદ કરો તો 11 જ મળે. હવે ઈ સાચું છે કે ખોટું ચેક કરીએ. અહીંયા આપણે x ને કરતા બનાવવાનો છે મતલબ કે x ની કિંમત શોધવાની છે. હવે x અહીંયા બાદબાકીમાં છે બરાબર ની ઓલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. મતલબ અહીંયા બાદબાકીમાં છે ઓલી બાજુ જશે તો સરવાળામાં. તો x તો છે જ અહીંયા એટલે x + x તો 22 બરાબર 2x અને 2x અહીંયા ગુણાકારમાં છે. અહીંયા બાજુ x ને કરતા બનાવવો હોય તો આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો આ બાજુથી લખીએ 22/2. x બરાબર શું મળ્યું તમને? 11. તો જો હવે અહીંયા જોઈ લો તમને જ્યારે કોયડાની કિંમત મળી જાય તો ફરીથી કોયડો વિચારવાનો એ કિંમત મૂકીને. અહીંયા શું કીધું તું તમારે મને જોઈતી હોય તો 22 માંથી બાદ કરો તો 11 ને 22 માંથી બાદ કરો એની એ સંખ્યા મળે. તો હા તો આ સાચું છે. અહીંયા લખવાનું હું 11 છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો